નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ સડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે માહિતી લેવાના છીએ ઉનાળુ તલ જ્યારે 50 થી 55 દિવસ આજુબાજુના થાય ત્યારે આપણે એમાં કયા ખાતરો નાખવા જોઈએ જેથી આપણને ઉત્પાદન સારું મળે અને કયા પોષક તત્વની સૌથી વધારે પ્રમાણમાં ઉનાળુ તલ જ્યારે 50-55 દિવસના થાય ત્યારે એને જરૂર પડતી હોય છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં લેવાના છીએ। તો ખેડૂત મિત્રો, જ્યારે ઉનાળુ તલ 50-55 દિવસના થાય એટલે કે જ્યારે ફૂલ અવસ્થા હોય અને બૈઠા બેસવાની અવસ્થા હોય ત્યારે ઉનાળુ તલને ફોસ્ફરસ અને પોટાશની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે। તો કઈ રીતે? કેમ કે ખેડૂત મિત્રો, આપણે ખાતરો તો ઘણા બધા નાખીએ છીએ પણ કયા સમયે કયા પાકને કયું પોષક તત્વની જરૂર હોય છે એ જાણવું ખાસ જરૂરી છે। તો આપણે જો એ ખબર પડે તો પછી આગળ આપણે કયા ખાતરની પસંદગી કરવી એ આપણે કરી શકીએ। તો ખેડૂત મિત્રો, આપણે અલગ અલગ પાકની અવસ્થા હોય, જેમ કે આપણે તલની વાત કરીએ તો એમાં કેમ આપણે તેલની ટકાવારી જો વધારવી હોય ત્યારે આપણે એમાં સલ્ફરની જરૂર પડતી હોય છે અને નાઇટ્રોજનની વાત કરીએ તો જ્યારે શરૂઆતમાં જે વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે નાઇટ્રોજનની વધારે જરૂર પડતી હોય છે। પણ જેમ ફૂલ અવસ્થાથી જ્યારે દાણો બંધાય, દાણો બેસે ત્યાંથી દાણા પાકવાની અવસ્થા આવે ત્યાં સુધીમાં નાઇટ્રોજનની જરૂર ઓછી પડે છે। એની જગ્યાએ પોટાશ અને ફોસ્ફરસ તત્વની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે। તો ખેડૂત મિત્રો, આપણે એમાં પહેલા ફોસ્ફરસની વાત કરીએ કે ભાઈ ઉનાળુ તલ જ્યારે 50-55 દિવસના થાય ત્યારે આપણે ફોસ્ફરસની કેમ વધારે જરૂર પડતી હોય છે। તો એમાં ફોસ્ફરસના આપણે કામની વાત કરીએ તો જ્યારે ફોસ્ફરસનું કામ છોડમાં જે અમુક ઘણા બધા એવા જરૂરી હોર્મોન્સ છે એનું નિર્માણ કરવાનું હોય છે, જેમાં છે ઓક્સિન, સાયટોકાઇનિન। આ એટલા બધો આપણે કામનું નથી પણ જાણવું ખાસ જરૂરી છે। ઓક્સિન છે, સાયટોકાઇનિન છે અને જિબ્રેલિન છે। ફોસ્ફરસ આ ત્રણેય જે હોર્મોન્સ આવે છે એનું નિર્માણ કરે છે, જેમાં ઓક્સિન અને સાયટોકાઇનિન હોય એ કોઈ પણ ફૂલ હોય તો એની જ્યારે ફૂલ બેસે ત્યારે આ બંનેની વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે અને જિબ્રેલિન એકવાર ફૂલ બેસા પછી જેના અંદરના ભાગો આવે એનો સંપૂર્ણ વિકાસ કરવાનું કામ જિબ્રેલિનનું હોય છે। એટલા માટે જ્યારે ફૂલ અવસ્થા હોય અથવા બૈઠા બેસવાની અવસ્થા હોય ત્યારે ઉનાળુ તલને ફોસ્ફરસ તત્વની વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે। અને બીજું છે પોટાશ। પોટાશની આપણે આગળના વિડિયોમાં પણ વાત કરી હતી કે પોટાશનું કામ છોડમાં પાણીને જાળવી રાખવાનું હોય છે। એટલા માટે આપણે કોઈ પણ કટોકટીની અવસ્થા હોય, જેમ કે ફૂલ અવસ્થા હોય, બૈઠા બેસવાની અવસ્થા હોય અથવા બૈઠાનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે પાણીની ખેંચ ન પડે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। એટલે આ જે પણ અવસ્થા છે ત્યારે આપણે એમાં ઉનાળુ તલમાં પિયત આપવા ખાસ જરૂરી છે અને પોટાશ એમાં આપણને મદદ કરે છે, કેમ કે જે પાન હોય એના જે પર્ણ છિદ્રો હોય એને બંધ કરવાનું અને ખોલવાનું કામ પોટાશનું હોય છે। એટલે જ્યારે આપણે અમુક વખતે આપણે પાકમાં પાણીની ખેંચ પડે ત્યારે જો પોટાશનું પ્રમાણ હોય તો એ પાણીને જાળવી રાખતું હોય છે। અને બીજું કામ કે કોઈ પણ પાક હોય, કોઈ પણ છોડ હોય એ જ્યારે ખોરાક બનાવે, જે પાકના મૂળ હોય ત્યાંથી કોઈ પણ પોષક તત્વ લઈ, પાણી લઈ અથવા કોઈ પણ જે ખોરાક બનાવે એને પાન સુધી પહોંચાડવું અને મૂળ હોય, મૂળથી આપણું કોઈ પણ ફળ હોય અથવા તલની વાત કરીએ તો બૈઠા હોય ત્યાં સુધી ખોરાક પહોંચાડવાનું કામ પોટાશનું હોય છે। એટલા માટે આ જે ફોસ્ફરસ અને પોટાશ હોય એ ફૂલ અવસ્થાએ અથવા બૈઠા બેસવાની અવસ્થાએ આપણે આપવા જોઈએ। એટલે ફોસ્ફરસ અને પોટાશ ધરાવતા ખાતરોની જ પસંદગી કરવી જોઈએ। એમાં આપણે પહેલા ખાતરની વાત કરીએ તો એ છે 052-34
આ ખાતર આપણે આ અવસ્થાએ આપવું ખાસ જરૂરી છે, કેમ કે આમાં ફોસ્ફરસ 52% અને પોટાશની માત્રા છે એ 34% હોય છે. અને આના આપણે ડોઝની વાત કરીએ તો આનો તમે 5 ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા એક પંપમાં આપણે 75 થી 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ આપણે છંટકાવ કરવો જોઈએ. અને આની સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ જે ગ્રેડ 4 આવે આની સાથે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ કરવો જોઈએ, કેમ કે આ જે મુખ્ય પોષક તત્વો છે ફોસ્ફરસ છે, પોટાશ છે, એની સાથે અમુક આપણે નાની માત્રામાં જે સૂક્ષ્મ પોષક તત્વો આવે છે એની પણ જરૂર રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે ઉનાળુ તલ 50 થી 55 દિવસના થાય ત્યારે આપણે ખાસ કરીને ફોસ્ફરસ અને પોટાશ ધરાવે એવા ખાતરની પસંદગી કરવી જોઈએ, કારણ કે ફોસ્ફરસ અને પોટાશનું કામ જે ફૂલ બનવાની અવસ્થાથી જ્યારે આપણે દાણો પાકે છે અથવા બૈઠા પાકે છે ત્યાં સુધીમાં સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે. અને ફોસ્ફરસની હું એક વાત કરું કે જ્યારે ભાઈ દાણો બેસે ત્યારથી દાણો પાકે ત્યાં સુધી આપણે જે દાણો હોય એને ફોસ્ફરસની વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો, આ થઈ કે ભાઈ ઉનાળુ તલ આપણે 50-55 દિવસ આજુબાજુના થાય અથવા જ્યારે ફૂલ અવસ્થાથી લઈને જ્યારે બૈઠા બેસવાની અવસ્થા હોય ત્યારે આપણે આ 05234 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એનો આપણે છંટકાવ કરવો જોઈએ. અને એની સાથે સાથે જે માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે એનો તમે 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું કે ભાઈ એકવાર બૈઠા બેસી જાય એ પછી આપણે કયા ખાતરોની પસંદગી કરવી જોઈએ. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.